everyone, good morning, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર ફેમિલી વ્લોગ. સો ગાઈઝ, જો આજે છે સન્ડે અને સન્ડેના દિવસે આજે અમે બનાવવાનું છે ઇડલી સાંભાર. તો ચલો ગાઈઝ, આજે તમારી જોડે હું સાંભારની રેસીપી શેર કરું. અને આપણે સિંગ દૂધી બંનેને બાફી લીધા છે. અહીંયા ડુંગળી અને ટમેટાની ગ્રેવી ટાઈપ કરી લીધું છે કટિંગ, અને આમાં આદુ મરચાંની પેસ્ટ કરી લીધી છે. હવે ઓઇલ મૂકી અને આપણે આને વઘાર કરશું. તો ગાઈઝ, આપણે તેલ મૂકી દીધું છે. તેલ થઈ જાય ને એટલે આટલી હિંગ આમાં આપણે નાખી દેવાની છે. જ્યાં તેલ આપણું આવી ગયું છે, બરાબર. હવે આની અંદર છે ને આપણે ડુંગળી ટમેટાની ગ્રેવી નાખી દેવાની છે. ડુંગળી ટમેટા નાખીને આપણે મસ્ત મજાનું આને મિક્સ કરી લીધું છે. હવે થોડી વાર માટે આને રળવા દેવાનું છે. છે ને આપણે 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર નાખી દીધો છે. હવે આને મિક્સ કરી લેવાનું છે. આદુ મરચાંની જે પેસ્ટ હતી એ આપણે નાખી દઈશું. આપણી ગ્રેવી થઈ ગઈ છે અને આ વેજીટેબલ એડ કરી દઈએ. નાખી દીધા છે અને હવે આ ચણાની દાળ નાખી દઈશું. હવે બધું જ વસ્તુ મિક્સ કરી લઈએ. જો ભાઈ, વેજીટેબલ એડ કરી દીધા, ચણાની દાળ એડ કરી દીધી અને તુવેરની દાળ એડ કરી દીધી છે, બરાબર. હવે આને મિક્સ કરી લીધું છે. હવે આપણે આમાં નિમક અને લીંબુ એડ કરશું. હવે આપણે આમાં નિમક નાખી દઈએ, અંદર લીંબુ નીચવી નાખીએ. મિક્સ થઈ ગયું છે ને હવે છેલ્લે આપણે નાખશું સાંભાર મસાલો. હવે મિક્સ કરી લઈએ. તમે કઈ રીતે ગઈસ બનાવો સાંભાર કમેન્ટ કરજો કે મને. મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યો છે કેમ કે મને મમ્મીએ ગાઈડ કર્યું છે. જો ગાઈસ, આપણો સાંભાર હવે રેડી થઈ ગયો છે. યુ કેન સી. ગાડીની ડિલિવરી લેવા માટે આવી ગયા છે. અત્યારે ગાડીનું વેલકમ કરે છે. દેન આપણે એમને કી આપી દઈશું. નામ શું છે? શું? નિદેશ. આરાધ્યા. તો ચોકલેટ કોને જોઈએ છે? પેલા ગયા તમે સ્કૂલે જાઓ છો? આઈ રે, બ્લુ છે. જો બાય બાય. સો ગાઈઝ, આગળના વ્લોગમાં આપણે કીધું હતું કે આપણી જે કમેન્ટ આવશે એમાંથી આપણે 5 કમેન્ટના આન્સર કરશું, બરાબર. તો ચલો, આજની જે આગલા વ્લોગની જે 5 કમેન્ટ હતી એ રીડ કરીએ. દીવો 675 છે. એ એવું પૂછે છે કે તમે કઈ સિટીમાં રહો છો? તો અમે રાજકોટ સિટીમાં રહીએ છીએ. પછી આર્યન સી ડોચા, ઓકે, એમનો એવો છે ક્વેશ્ચન કે મોસ્ટ ફેવરેટ ફૂડ કયું છે? તો અલ્ફ્રેડો પાસ્તા. પછી એક કનુ લામારિયા એવું કહે છે કે હેર વોશ ના કેટલા લે છે? તો બધી જગ્યાએ અલગ અલગ હોય છે. હેર વોશના નોર્મલી 200 થી સ્ટાર્ટ થાય છે. પછી છે ધરતી રાઠોડ. વાહ, મારું નામેરી છે. મને એવું કહે છે કે તમારી લવ સ્ટોરી કયો? તો ઓલરેડી મેં અમારી લવ સ્ટોરીનો બ્લોગ મૂકી દીધો છે. એની લિંક હું તમને આપી દઈશ, તો તમે જોઈ આવજો. પછી છે માનવ વ્યાસ. તમારા મેરેજને કેટલો ટાઈમ થયો? અમારા મેરેજને 8 મહિના થયા છે. સો ગાઈઝ, આપણે પાંચ આમ મોસ્ટ ઓફ તો ઘણી બધી કમેન્ટ છે, પણ અત્યારે આપણે આ 5 કમેન્ટના આન્સર આપ્યા છે. હવે આના બ્લોગના ક્વેશ્ચન આપણે નેક્સ્ટ બ્લોગમાં 5 ક્વેશ્ચન આપશું. ઓકે, ઠીક છે. ચલો ગાઈઝ, તો બહુ જ ભૂખ લાગી છે, તો આપણે જમી લઈએ. આજે જમવામાં મસ્ત મજાની વ્હાઈટ ઇડલી છે, ચટણી છે, આ ઘરની ચટણી છે અને સાંભાર છે. આજે 3 બાઉલ સાંભાર ભરીને આવી છે. ચલો ગાઈસ, ઇડલી સાંભાર જમવા. આપણે આપણી ઓફર જે છે ને એનું મારી દીધું છે બેનર આખું. યુ કેન સી. ઓમ શ્રી બાઇક આ જન્માષ્ટમી પર એક નસીબદાર ગ્રાહકને ઇલેક્ટ્રિક સ્કૂટર ફ્રી. 50 ગાડીના વેચાણ થતા 1 લકી વિનરને ઇલેક્ટ્રિક સ્કૂટર એકદમ ફ્રી. બધા જ મોડલ પર 2100 નું ખાસ ડિસ્કાઉન્ટ. ને આ ગાડી છે ને એ ગિફ્ટમાં છે. જો ગાઈસ, પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર, સરળ ઈએમઆઈ સુવિધા ઉપલબ્ધ છે. બજાજ ફાઇનાન્સ પર ઇન્સ્ટન્ટ ઈએમઆઈ, ક્રેડિટ કાર્ડથી ચૂકવણીની સુવિધા.
તમારી મનપસંદ ઇલેક્ટ્રિક સ્કૂટર પસંદ કરો. ઓમ શ્રી બાઇક પર આવો અને બની જાઓ કદાચ આ વખતેના લકી વિનર. જો ગાઈઝ, જો ગાઈઝ આવી ઓફર હે ને વારે વારે નથી મળતી. ખાલી તમે અંદર જોવો, ખાલી ક્રાઉડ જોવો, ઓફર નિમિત્તે તો આવી જાજો. જોઈ શકો છો ગાઈઝ, આજે સન્ડે નો ક્રાઉડ તમે. તો ગાઈઝ અત્યારે ઓમ શ્રી બાઇકમાં આપણા કસ્ટમર આવ્યા છે જે આપણા ડેઈલી વ્લોગ જોવે છે, તો આપણે એમને મળાવું. હેલો, કેમ છો? મજામાં. તમે રોજ વ્લોગ જોવો છો? ક્યારથી જોવો છો? તો ગાઈઝ તમે જોઈ શકો છો કે જામનગર ગાડી જોઈએ છે પણ રાજકોટ થી ગાડી લઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે ઓમ શ્રી બાઇક ની સર્વિસ અને પ્લસ બધા મોડલ કેવા હશે કે લોકો જામનગર થી જ લેવા આવે છે. આ મોડલ 70 કિલોમીટર ચાલે. જામનગર અહીંયાથી દૂર થાય છે એટલે. બાકી આપણી પાસે જો 90 થી 100 કિલોમીટર, આ 100 કિલોમીટર વાળું છે, આ 70-75 કિલોમીટર વાળું છે, આ 80 કિલોમીટર વાળું છે. એટલે બધા જ મોડલ આપણી પાસે છે. તો વિઝિટ કરજો, ઓફર નો લાભ લેજો બધા. આપણે 90 થી 100 કિલોમીટર વાળી ગાડી છે એ અત્યારે આપવાની છે. સો ગાઈઝ, આજે થોડો વ્લોગ ઓછો શૂટ થયો છે આપણા બિકોઝ આજે સન્ડે છે, પ્લસ તમને બધાને ખબર છે કે આપણે ઓફર રિવીલ કરી છે. તો કન્ટિન્યુ કસ્ટમર આવે છે, સો ફ્રી નથી થતા. અત્યારે વાગી ગયા છે મે બી 7 વાગી ગયા છે. માઇનોર એવું ટેક મળ્યું છે એટલે મેં તો ચલો આ ક્લિપ આપણે એડ કરી લઈએ. નેમ તો હજી બિઝી જ છે, યુ કેન સી, તમે જોઈ શકો છો. તો થોડુંક એડજસ્ટ કરી લેજો, આજનો વ્લોગ નાનો આવે તો ગાઈસ, બરાબર. થોડીક ફ્રી થાવ પછી આપણે પાછી વાતો કરીએ અને આપણે ક્વેશ્ચન આન્સર એ કરવાના છે. સો એક સેકન્ડ, ક્વેશ્ચન આન્સર તો આપ આવો કે હું ભૂલ ખાલી ભૂલ કરું છું. મેં ઓલરેડી ક્વેશ્ચન આન્સર આપી દીધા છે. આવી પાગલ છું. ચલો ગાઈસ, તો પહેલા હવે 7 વાગી ગયા છે તો આપણે દીવાબત્તી ને આરતી ને બધું કરી લઈએ. જય માતાજી. તો જોવો ગાઈસ, કોઈને રક્ષાબંધન આવે કે ન આવે, અમારે પહેલા આવી ગયું છે, બરાબર. જોવો, હેલો પુષ્પકભાઈ, આ બ્લર કેમ થઈ ગયા તમે? ભર્યો. હા, હવે બોલો ભાઈ. આપણે રક્ષાબંધન આવી ગયું, આપણે ન થયું, મારે ને ભાભી ને. હેલો હેલો હિરણભાઈ, હાય સાધના. જો ગાઈસ, તો અત્યારે અમારા ભાભી છે ને, જો આ લાડકડા ભાભી કાલે સુરત વયા જાય છે એટલે આપણે એના ભાભી રાખડી બાંધવાની છે એટલે આવી ગયા છે શોરૂમમાં. અને ભાભી મને રક્ષાબંધન માં શું ગિફ્ટ કરે છે ખબર? શું ગિફ્ટ કરો છો તમે? કયો એ કરી લઈએ. વાહ, 17 પ્રો આ રહ્યો પડ્યો છે, આપી દયો. મારે 2 ફોન તો જોઈએ ને ભાભી. એ તમને આવે, તમે મને યાદ. તો હું તો ન્યા જ રહું યાર. હું તમને મારો દઈ દઈશ. નહીં તો પછી તમે બે ટ્રાન્સફર કરી નાખજો. તો નીલ મારે રંગોત્રી ફાટી ગઈ. તો ભાભી તમે સુરતી લેંગ્વેજ માં કઈક તો બોલો. તમે આમ કડાકા નો લ્યો ત્યાં સુધી મજા ન આવે. નીલ નીલ કુમાર ને કઈક કયો. મને માફ કરો. મને માફ કરો, મને રહેવા દો. એવું ન હાલે. ગયા વખતે લોકમાં બધા કહેતા હતા કે સુરતી લેંગ્વેજ પાછળ, સુરતી લેંગ્વેજ વાળા ક્યાં ગયા? સુરતી બોલી કાઠિયાવાડી ચાલુ કરી. એ કાઠિયાવાડી માં રહીને કાઠિયાવાડી તો થવું જ પડે ને. હું કેવું પુષ્પકભાઈ, બરાબર ને? તમે પણ લઈ આવો. હું પણ લઈ લઈ. હા, ખોટે ખોટે આમ બધે ને એવું લાગે ચોખ્ખા વિડિયો માટે એમ આમ હાથ હલાવવાના. સરસ છે, બહુ સરસ. મને દેખાતું જ નથી આમાં કઈ. આમ જરાક બતાવો. ફૂલ ઝૂમ છે. તમે રાખડી બધા હાથમાં પહેર્યું જેટલું છે એને. આવતા વર્ષે તમે બદલાવો તો કેવો ગાઈસ. ત્યાર કરે જો કે બાકી છે બીજી સમોસા. અને એનું લાવો ગિફ્ટ લાવો. લાવો 1000 1000 દઉં. 1000
₹1051 નાખ હોય કે અત્યારે હું આવી છું પ્રાઇડમાં પફ લેવા માટે અને તમે પબ્લિક જોઈ શકો છો જબરજસ્ત ગાંડું ચાલે છે આમાં અને છે ને અડધી કલાકનું વેઇટિંગ કીધું ચલ હવે આમાં પફ ખાવો કે ન ખાવો એવું થાય છે યાર અડધી કલાક એટલે મેં તોય કીધું કેમ કે અહીંયા જે એક સેફ છે ને એ મારા વિડીયોઝ જોવે એટલે મને ઓળખે છે એટલે એને મને કીધું કે રહ્યો ને હું 10 મિનિટમાં અમને કરાવી આપું છું જોયું આપણે પહેચાન હોય ને તો કામ આવે ખાવામાં મારા ગાળ બહુ મસ્ત બ્લશ કરે બીકોઝ મારી સામે જ લાઈટ આવે છે મસ્ત મજાની અહીંયાના છે ને વેજ ડબલ ચીઝ પિઝા પફ બહુ મસ્ત હોય છે માઇન્ડ બ્લોઈંગ જમવા બેસી ગયા છે જમવામાં છે ભાજી બ્રેડ સલાડ એન્ડ છાસ ચલો ગાઈસ જમવા